રાણા વાવની 60 વર્ષ જૂની મહાજન ગૌશાળામાં ગાયોના લાભાર્થે ભવ્ય કાન ગોપી રાસ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રાણાવાવ શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક અને સેવાકીય પ્રવૃત્તિઓથી ધમધમતી મહાજન ગૌશાળા ખાતે ગાયોના લાભાર્થે એક ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ કાન ગોપી રાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. આ મહાજન ગૌશાળા આશરે 60 વર્ષ જેટલી જૂની છે. આ ગૌશાળાની સ્થાપના પાછળ એક રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે. જ્યારે રાણા વાવમાં પંચાયત શાસન અમલમાં હતું, તે સમયે રવજી બાપા દ્વારા ગૌમાતાની સેવાના ઉમદા હેતુથી આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી. આજે દાયકાઓ પછી પણ આ સંસ્થા અવિરતપણે ગૌ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે. હાલમાં આ મહાજન ગૌશાળામાં ગામની 70 જેટલી ગાયોની ખૂબ જ સારી રીતે સંભાળ રાખવામાં આવે છે અને તેમને રોજિંદા ધોરણે પૌષ્ટિક ચારો પૂરો પાડવામાં આવે છે. ગૌશાળાની વિશેષતા એ છે કે અહીં ખાસ ગીર નસ્લની 2 નંદી પણ રાખવામાં આવ્યા છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં ગામની ગાયોના સારી બ્રીડ મળી રહે અને ઉત્તમ ગીર ગાયોનું સંવર્ધન થઈ શકે. આ મૂંગા પશુઓ અને નંદીઓના લાભાર્થે તથા ગૌશાળાના સહયોગ માટે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ભીમભાઈની કાન ગોપીની મંડળી દ્વારા અદ્ભુત કાન ગોપી રાસ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જે નિહાળી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે રાણાવાવ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના સફળ આયોજન બાદ મહાજન ગૌશાળાના સંચાલકો અને ટ્રસ્ટી મંડળ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ આમંત્રિત મહેમાનો, ગૌભક્તો અને રાત દિવસ એક કરીને સેવા આપનાર તમામ સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાણાવાવથી સુનિલભાઈ માખેચાનો રિપોર્ટ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારી પ્રગટ પૂજાય તમે सत बेनवी मखोड़नी केवान, सत बेनवी मखोड़नी केवान, सावन धरनी मामा सदस्य पूजा।